તો વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે વાત કરવાના છે યુએફએમ કે જીટીયુ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 2025માં જે પરીક્ષા લેવાની હતી એનું યુએફએમ લિસ્ટ બહાર પડી ગયું છે. તો આજની વિડીયોમાં આપણે જાણશી કે યુએફએમ એટલે શું અને યુએફએમના જીટીયુના રૂલ્સ જાણશી આપણે. એટલે કે યુએફએમ થાય જે વિદ્યાર્થીઓમાં પરીક્ષા દેતા હોય અને યુએફએમ લાગે તો શું થાય અને જીટીયુ પ્રમાણે કેવી સજા જડે. તો આપણે યુએફએમ એટલે સમજાવી છે કે જે મિત્રો હમણાં પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરવા આવ્યા છે નવા તેને યુએફએમનો ખ્યાલ નહીં હોય કે આ યુએફએમ એટલે શું અને યુએફએમમાં જો પકડાય ચોરી કરતા તો શું સજા જડે. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે જીટીયુ પ્રમાણે યુએફએમ લાગે તો શું સજા જડે અને યુએફએમ એટલે શું. પહેલાં એ જાણીએ કે યુએફએમમાં જ બીજું આવે કોપી કેસ. એ આપણે સમજશી કે કોપી કેસ કઈ રીતના થઈ શકે. તો અત્યારે જે પહેલા સેમમાં નવા વિદ્યાર્થીઓ આવ્યા છે તો આ વાતને આખો વિડીયો જોશે એટલે યુએફએમની બધી માહિતી જડી જશે અને તમારા મિત્રોને શેર કરી દો જેથી આ વિડીયો તેને ખબર પડે કે યુએફએમ એટલે શું. એટલે પછી વાંધો ના આવે જો આમાં કાંઈ પ્રોબ્લેમ થાય પરીક્ષા દરમિયાન. તો યુએફએમ એટલે મિત્રો આપણે જેમ બોર્ડ દેતા બરાબર, બોર્ડમાં સીસીટીવી કેમેરા ને એ બધું હતું. તો હું તમને સિમ્પલ વાત કહી દઉં જે પહેલા સેમમાં આવ્યા છે તે મિત્રોને કે યુએફએમ એટલે કે તમે જો કોઈ વસ્તુ જે વિષયનું છે તે વિષયનું તમે ચિઠ્ઠી કે કાંઈ એવું લઈ આવ્યા છો તો તમારા પર યુએફએમ થઈ શકે અને તમે પકડાવો એટલે યુએફએમ થશે અને તમારી કરિયરની સ્વિચ બંધ કરી દે આગળ જઈને. તમને અત્યારે મજાક લાગતો હોય તો એવું વિદ્યાર્થી મિત્રો ના વિચારતા. તો એક વિષયમાં ફેલ થવું સારું, યુએફએમ લાગે તો યુએફએમ લાગશે તો તેના વળગા તમારા કરિયર સુધી પહોંચશે. તો તમે એન્જિનિયરિંગ કરી રહ્યા છો તો તમે આગલા સેમેસ્ટરના હોય કે થર્ડ હોય કે ફિફ્થ હોય તેને આ વાતનું ખાસ નોંધ દેવી કે તમે વાંચ્યું જ ના હોય તો પછી તો આપણે ખબર છે કે આ વિષયમાં આપણે કાંઈ નથી આવડતું પણ તોય કાંઈક ને કાંઈક લખીને આવું, બાકી ચોરી નહીં કરવાની. મિત્રો તમે ચોરી કરશો તો એનું યુએફએમ બહુ અમું પડશે અને આગલાના જે તમારા સેમેસ્ટર છે કે પહેલું સેમેસ્ટર છે બરાબર, ઉદાહરણ લઈ લઈએ એક વિદ્યાર્થીને યુએફએમ લાગી ગયો તો તેનું આગળનું રિઝલ્ટ એટલે કે સેમેસ્ટર 2 અને તેનું રિઝલ્ટ આ ડિક્લેર જ નહીં કરવામાં આવે અને પહેલા સેમેસ્ટરનું રિઝલ્ટ કેન્સલ કરવામાં આવશે. અને આ મિત્રો વાત ખાસમાં ખાસ યાદ રાખજો કે આજુબાજુમાં પણ જોવાનું થતું નથી આપણે. તો તમે તે જાણી લ્યો કે જીટીયુમાં જો ચોરી કરતા કે કોઈ વિદ્યાર્થી પકડાય તો તેની સજા શું જડે. તો પેલું છે ફક્ત એક વિષયમાં જ ફેલ કરે એ તો સજા નાની હોય તો, પણ જો વધારે હોય તો બધા વિષયમાં ફેલ અને એક વખત એટલે 1 વર્ષ સુધી બેહવાનું કરે. અને વિચાર કરો મિત્રો આગલા વર્ષનું જે રિઝલ્ટ આવે રેગ્યુલર હોય કે રિમેડિયલ એને કેન્સલ કરવામાં આવે એટલે તમારું રિઝલ્ટ જ બહાર ના પાડવામાં આવે. એમના કેટી ને બધું જ લેખાઈ જાય એટલે તમારે વર્ષ એક ઘરે બેસી અને તમે કાંઈ પણ કરી શકશો નહીં જો યુએફએમ લાગ્યો તો તમને આ રૂલ્સ વિશે ખ્યાલ આવી ગયો છે. તો જો મિત્રો એવું કાંઈ નથી, એવો વિચાર આવી જતો હોય છે કે ઘણા વિદ્યાર્થીઓને કે મારે ચોરી કરીને હું પાસ થઈ જઈશ. તો એવો વિચાર હોય તો આમાં જીટીયુમાં નહીં હાલે. એવો આપણે ભાઈ એને મહેનત કરીને પાસ થવાનું છે અને કોઈ વિદ્યાર્થીને આમ મૂંઝવણ વરવાની નથી કેમ કે પહેલા સેમેસ્ટરમાં હોય એટલે જરીક એવું થતું હોય મનમાં કે હવે શું થશે અને પરીક્ષા કઈ રીતના હશે. તો એવું કંઈને ગભરાવાનું નથી અને પેપરને સારી રીતના લખવાનું છે અને મનમાં કાંઈ પણ લેવાનું નથી. તો એટલે જ વિદ્યાર્થી મિત્રો અમે એને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે તે બનાવી છે કે વિદ્યાર્થીને સહેલાઈથી બધા પ્રશ્ન જડી જાય અને વિદ્યાર્થી કોઈ વિષયમાં રહી ના જાય અને ફેલ ના થાય. અમારી એકેડમી દ્વારા તમને જીટીયુના મોસ્ટ ટાઈમ મિત્રો ફ્રીમાં આપવામાં આવશે. એવું કાંઈ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. તો એમાં એને તમે પ્રશ્ન 10 કરી લ્યો તો તમે પાસ ના થઈ જાઓ અને આપણે એવી ચોરી કરવાની જરૂર ના પડે. એટલે કહું છું કે
જો તમને આ વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરી દો, જેથી તમને નવો જો કોઈ વિડીયો જાણકારી આવે એટલે જીટીયુની તમામ જાણકારી તમને નોટિફિકેશન દ્વારા તમને ખબર પડી જશે. કે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.